દીપડા છે ને એના હિસાબે આમ થોડુંક આમ બીક જેવું લાગે કે ભાઈ અહીંયા નથી જવું, નહીં દીપડો બીપડો કઈ હશે તો શું છે? હે ક્યાં છે? જય માતાજી, મહાદેવ હર મિત્રો આ બાંડિયા બેલીના જંગલનો આપણો આ બીજો ભાગ છે. તો મિત્રો અત્યારે આપણે બાંડિયા બેલીના જંગલમાં આવી ગયા છે. અત્યારે હું તમને આ બાંડિયા બેલીનું આખું હું જંગલ તમને દેખાડવાનો છું. અત્યારે બાંડિયા બેલીના અંદર આ વેડની અંદર એક શેકડેમ છે. એ શેકડેમને અત્યારે આપણે પાણી કેટલું ભર્યું છે, શું છે એ બધું જોવાનું છે. એ હું તમને દેખાડું. આ બાંડિયા બેલીનું આ ફરતું તમે આ વેડ જોઈ શકો છો. જો આ બાંડિયા બેલીનું જંગલ છે. હમણાં પછી આપણે બાંડિયા બેલી દાદાના દર્શન કરવા પણ જવાનું છે. આજ નાગપાંચમ છે એટલે બાંડિયા બેલી દાદાને દર્શન કરી લઈએ હારવાર. તો તમને અત્યારે હું દેખાડું. જો આ કોજવેલ ઉપર ચડવાનું છે, તો ભાઈ ચડે છે અને આપણે એની વાંહે વાંહે જઈએ. હાલ એવી રસ્તો નથી એટલો બધો, જો આવા રસ્તામાંથી જવાનું છે. હાલ એવું કાંઈ નથી એટલે આપણે હરવે હરવે જાય. નીચે પણ ધ્યાન રાખવી પડે કારણ કે એરુને એની બધાની બીક લાગે. એટલે મોર બોલે છે. મોર તો લગભગ દેખાય છે નહીં. હું આની ઉપર પહેલાં ચડી જાઉં, પછી ઉપર જઈને વિડીયો બનાવું. તો અત્યારે આપણે આ શેકડેમ ઉપર ચડી ગયા છે અને હું તમને દેખાડું. આ બાજુ પાણી તો એટલું બધું નથી ભર્યું, પણ આમાં શું રોજડા ની બધું એવું બધું જનાવર હોય એ બધું પાણી પીધા રાખે. જો બહુ નથી ભર્યું, માપે માપે છે પાણી. કે આમથી ચોટીલા બાજુથી પાણી આવતું હોય છે. આમાં ક્યાંથી આવતું હોય મને નથી ખબર. બાંડિયા બેલીનું વીડ આ બધી નજારો તમે જોવો એકવાર. અહીંયા સામે એક મોર ઢેલ બેઠી છે. કદાચ ઝૂમ કરું ને તો જો દેખાય તો ભાઈ જો જાય અહીંયા આંગળી ચીંધી અહીંયા જાય એ ઢેલ છે. તો હવે આપણે છે ને અહીંયા નીચે ઉતરવાનું છે. જો ઉતર્યો છે તો હવે આપણે હોત ઉતરવાનું છે. અહીંથી કાંઈ નથી, સીધો ઠેકડો જ મારવાનો છે. અહીંથી ઠેકડો મારશું એટલે આપણે ઉતરી જઈશું. બહુ ઊંચું નથી એટલે આપણે આમ ઠેકડો મારી ગયા. અહીંથી હવે જવાનું છે આ બાજુ. અહીંયાથી શું ઓલી જે જોલી તારું દેખાય ને અહીંયા ચડશું ને એટલે બધો નજારો આપણને દેખાય છે જંગલનો. પછી એવું લાગે ને તો જો સામે ઓલું દેખાય આ ફોરેસ્ટ વાળાનું. અહીંયા જઈ અને પછી આપણે અહીંયાથી પણ વિડીયો લઈશું. તો હાલો અત્યારે આપણે આ બાજુ જાય. હજી અહીંથી પાછું હેઠું ઉતરવું જોઈશે. કે હાલો હવે થોડોક આમ આગળ જઈને જ વિડીયો ચાલુ કરી. તો અત્યારે આપણે આ ધાર ઉપર ઊભા છે. પાણીની મોટી ધાર છે એના ઉપર. જો હું અહીંથી ઠેઠ ચડ્યા હતા, અહીંયાથી અહીંયા આવીને છે અહીંયા આવીને ઊભા રહ્યા છે. ધાર ઉપર ચડ્યો હું, મને ચોખ્ખું બધી બાજુ જંગલ દેખાય છે. હું પણ તમને જંગલ આખું દેખાડું. તો કે અહીંયા બાંડિયા બેલીના વીડમાં ફોરેસ્ટ વાળાની આપણે અહીંયા વિડીયો બનાવવો હોય તો પરમિશન લેવી પડે, પણ આપણે કોઈ પરમિશન લીધી નથી. સાનું મુનો આવ્યા છે, સાનું મુનો વિડીયો બનાવ્યો છે. એટલે જો સ્પેશિયલ જંગલ તમને દેખાડવા હાટું જ આ વિડીયો બનાવ્યો હતો. જો આ બધી જંગલ છે. આમાં દીપડા ઘણા બધા રહે છે. 17 થી 18 દીપડા મૂક્યા છે. દીપડાની બહુ બીક લાગે છે. જોકે આ બાજુ અમે જ્યાં છે એ બાજુ દીપડા ન હોય. દીપડા હોય છે આમ ઓલી બાજુ મોટી મોટી ઢારું છે ને એ બાજુ અંદર બખમાં બધા બેઠા હોય અને રાતે જ દીપડા આવે. દિવસે અત્યારે ન હોય કારણ કે માણસની અવર જવર હોય એટલા માટે. તો હવે આપણે નીચે ઉતરી અને આપણે જવાનું છે આમ બધી છે. જો ઓલું દેખાય ને અહીંયા એની ઉપર જો એવું લાગે ને તો ચડીએ અને આપણે વિડીયો બનાવશું. તો યા આપણે ઢાર ઉપર ઊભા ને એનીથી ને ઊંચું છે તો વિડીયો બને એવું તો હરખું આમ બધું દેખાય છે. તો હાલો આપણે જઈ અને એ બાજુ જોઈ કેવો જંગલનો નજારો દેખાય છે. આમ અંદર જવામાં ઘણું બધું હજી ઓલું થાય એવું બીક લાગે છે કે અંદર જાય કે ન જાય કારણ કે દીપડા છે એટલા. એટલે પાછી શું એરુની બીક લાગે. એ તો ગમે અહીંયા રખડતા હોય. જે છે મેન બીક છે એ દીપડાની છે આપણને. બીજી કોઈ બીક નથી એરુની એની કોઈની કે કાંઈ કરશે એમ. તો હાલો હવે આપણે જો આ ઢાર હેઠેથી અહીંથી ઉતરી અને હરવે હરવે જઈ. જો આ ઉતરી આટલું ચડ્યા ત્યાં હાંફી રહ્યા છે. એટલે શું હરવે હરવે ઉતરી અને પછી આમ જઈ અહીંયા પછી જઈને આપણે વિડીયો બનાવી. અને મિત્રો અમારો વિડીયો જો અહીં સુધી તમે જોતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ, અમારા વિડીયોને લાઇક અને બાજુમાં બે લાઇકનનું બટન દબી લેજો. એટલે જ્યારે અમે વિડીયો અપલોડ કરી ત્યારે સૌથી પહેલાં તમને નોટિફિકેશન પડે અને સૌથી પહેલાં જ તમે વિડીયો જોઈ શકો. તો હાલો મિત્રો પહેલાં અહીંથી હું ઉતરી જાઉં અને હાંફી રહ્યો હું. આ બધા કામ છે ચાના અને માવાના. ચા માવા ઓછા કરી નાખવાના છે એટલે હાંફી નહીં. તો હાલો મિત્રો હવે છે ને હવે આગળની ક્લિપમાં જ મળીએ. આમ ઓલી બાજુ જઈ હજી તો ભાઈ આમ જાય છે
કદાચ જોઈએ ક્યાં લઈ જાય છે આપણને, તો પછી મળી હવે હાલો વિડીયોમાં. તો મિત્રો અત્યારે આ બાંડિયા બેલીના ચેકડેમમાં જ્યાં પાણી ભરાય અહીંયા અમે હે. અહીંયા જો કે અમે જ્યાં આવેલા જાય અહીંયા પાણી નથી, પણ એક ઝાડ એક મસ્તીનું છે, હું હમણાં તમને દેખાડું. અને આ બાજુ બધી બાજુ તમે જો હોરે આમથી માંડીને છેઠ સુધી આ બધે છે ને બધી ખલેલીયું છે. જો આમાં અમે ક્યારેક ખલેલા ખાવા હોત આવી છીએ હો, થાય છે ને ત્યારે. આમાં શું ક્યારેક આવીને તો એકાદા ઉપર ઝાડ ઉપર એવો ખલેલું હોય ને એના ઉપર ખલેલા થોડાક થયા હોય, પણ કાચા હોય, પાકા ન હોય, થોડાક તુરા જેવા લાગે ખાઈને એટલે. પણ આવી હી આ વર્ષે તો જો કે હમણાં નથી આવ્યા, અમે પોર આવ્યા હતા. હું તમને છે ને આ ઝાડ દેખાડું છે, તો આમ લાગે છે પીપરો હોય એવું, કા વડ હોય એવું, કા પીપર હોય એવું, પણ એ નથી. વડ કે પીપરો પીપર નથી, કંઈક અલગ પ્રકારનું ઝાડ છે. જાય રહ્યું ગમે એ હોય આ ઝાડ, કારણ કે પીપર કે પીપરો હોય ને તો એ નીચે જો આવું ન હોય. આ જે કડેસલી પડી જાય ને એવું ન હોય. આ કંઈક શેનું ઝાડ છે, પણ એ શેનું હોય એ નથી ખબર. તમને ખબર હોય તો અમને કોમેન્ટ કરજો આ વિડીયોમાં. તો હાલો હજી જો આ બાજુ ગાયું ને એવું બધું ચરે છે, ભેંસું છે, ગાયું છે આ બાજુ બધી, એટલે વાંધો નથી. અહીં સુધી દીપડા ને એવું કાંઈ ન આવે. અહીંથી આમ જાય એવું છે, કદાચ થોડોક રસ્તો છે ગમે અહીંથી. શું ભૂંડ ને બૂંદ ને એવું બધું જતું એનો રસ્તો છે, એ નથી આ બાજુથી આપણે અહીંથી વયા જાય. ચાલો એ બાજુથી છે ને આમ થોડાક આમ અંદર જંગલમાં જાય, કાંઈ વસ્તુ એવું કાંઈ દેખાય, દીપડો કે એરવું કે કાંઈ એવું કાંઈ દેખાય તો આપણે વિડીયો બનાવવાની કોશિશ કરશું. જો દેખાય તો સીતારામ જઈ. હાલો આમ થોડાક આમ આગળ જઈને પછી વિડીયો ચાલુ કરું પાછો. જો મિત્રો અહીંયા ઢેલ જાય જાય કે આપણે જેમ નજીક જવાની કોશિશ કરી એમ આગળ હાલી જાય છે. કારણ કે એને બીક તો લાગે ને થોડીક, કે પકડવા વાળા હશે, શિકારી હશે, એવું બીક તો લાગે ને. આપણે જો કે કાંઈ કરી નહીં તોય પણ એને થોડીક બીક લાગે. હજી આપણે આમ અંદર એવી ઝાડિયું છે, દિવસે બીક લાગી જાય ને એવી ઝાડિયું છે. અહીંયા જવાનું છે. જોકે વિડીયોમાં તો એટલું બધું આમ તમને ન ખબર પડે, પણ ક્યારેક રૂબરૂ આવો તો ખબર પડે કે બીક લાગે એવું છે એમ. હવે આપણે આમ સામે ચડવાનું છે, ઠેઠ આમ માથે ચડવાનું છે. તો હાલો એ બાજુ જાય. જો ઓલું રહ્યું ને આ દેખાય ને, અહીંયા ચડવાનું છે. એનું કોઈ જો સીડી રાખેલી હશે ને તો ચડશું, નકર વળી એનું અહીંયા પડખે એક ધાર છે પાણીની મોટી, તો એની માથેથી આપણે પાછો વિડીયો બનાવશું અને ફરતું તમને પાછું જંગલ દેખાડું. અને હજી આપણે ઘણું અંદર જંગલમાં જવાનું છે, કે હાલે એવું નથી. રસ્તો આપણે ખુદ જ રસ્તો કરવાનો છે. જો આ રહ્યું ને આ બધી અહીંથી આપણે આમાં છે ને આવી રીતે જો આવી રીતે આમ ગળકી અહીંથી નથી જવાય એવું, કારણ કે બુસ્કોટ મેં એવો પહેર્યો છે. થોડુંક આમથી જવું જોઈશે. બુસ્કોટ મેં એવો પહેર્યો છે, તરત જ કાંટા પકડી લે છે. તો હાલો અહીંથી જાય એવું છે. ક્યાંય જેવું જોઈએ આમાં નીચે મારે ધ્યાન રાખવી પડે, કારણ કે એરું બેરું હોય ને. હાલો અહીંથી જઈને ઉપર જઈને પાછું ચાલુ કરવું. તો આપણે હવે આ ધાર ઉપર ચડવાનું છે. તો હવે હરે હરે આ ધાર ઉપર ચડી અને તમને હમણાં પાછું ફરી નાખું, નજારો દેખાડું જંગલનો. અહીંથી હરે હરે ચડવાયથી જો આ ધાર છે. માવો ખાઈ લીધો. હા હફાઈ બહુ જાય છે ચા ના હિસાબે, એટલે હે ને આમાં કઈ ઘા ચડવું જોઈએ. આટલી ઉતાવળ રાખીને તો ચડી શકી. હાલો માથે પૂરા પૂગી ગયા છે, હજી થોડુંક બાકી છે એમ તો ચડવાનું. હવે ચડી ગયા છે માથે અને દેખાડું. ટીટોળા બહુ બોલે. જો ગાયું ની ચરે છે, ગોવાળ છે, ભેંસું બેઠી પાણીમાં. આ છે અમારા બાંડિયા બેલી જંગલનું વીડ. તમે જોઈ જો, ક્યારેક આવજો તો આનંદ જ એવો આવશે. અહીંયા કોક આવી ગયેલું છે, મગફળી ખાધેલી છે કોકે. જો આખા જંગલનો નજારો. આપણે જ્યાં જવાનું કહેતા હતા અહીંયા કોઈક ભાઈ ઊભા છે, તોય આપણે જવાનું છે. તો આપણે અત્યારે ઉપર તો આવી ગયા છે, પણ અહીંથી ચડે એવું નથી. જો અહીંથી ના આ સીડી તો બરોબર હતી, પણ આ સીડી નથી.
અહીંથી ચડવાની ટ્રાય કરી પણ ચડી ન શકતો, હાથે ન સંભાળતો, પણ આથી રહી ને આમ હલે છે, જો હલે છે. અહીં નીચે એવું છે હાવ, એટલે ચડવાની ટ્રાય કરી પણ ચડી ન શકતો. એટલે જો અહીંયા ખાલી માથે ચડવું એટલે ચડી શક્યો હું, બહુ વધારે નથી. આ દિવાલ અહીં અડી જાય એવું. એટલે જો આ જંગલનો નજારો એકવાર સરખો દેખાડું. જો અહીંથી નહીં આમ ઉપર હાથ ન થડેવો, તમે જો આમ હાથ ન થડેવો, ના કઈ શું છે હાથ માંબાઈ જાત ને તોય માથે ચડી જાત, પણ ચડે એવું નથી. એટલે અહીંથી છે ને હવે હેઠા ઉતરી જાય. હવે જાય આપણે સીધા આમ બાંડિયા બેલી દાદાના મંદિરે. હજી તો અહીંયા તો ઘણી બધી ખલેલી છે, જો આ દેખાય ને એ બધી થોડુંક બ્લર થઈ ગયું. જો આ બધી બહુ અહીંયા બીક લાગે એવું છે આમ. જો કે હવે રસ્તો જ એવો છે, અહીંયાથી તો એમ જઈશું અત્યારે અને તમને જંગલ ફરતું દેખાડી. તો મિત્રો હવે જ્યાં અમે જાય છીએ ને એ જંગલની અંદર આપણે જંગલ એટલું બધું નથી, થોડુંક જ એટલામાં એવું છે કે બીક લાગે એવું. તો આપણે અહીંયા જવાનું છે. એક બખ હું તમને દેખાડું. તો અહીંયા એક આ બખ કેવી છે, કદાચ આમાં કાંઈ રહેતું હોય ન રહેતું હોય કાંઈ ખબર નથી. આ બખ દેખાય અહીંયા પડખે જવાની ટ્રાય કરાય ન કરાય. અંદર કાંઈ બેઠું હોય એવું કાંઈ નિશાન બિશાન તો છે નહીં, પણ તોય આમ થોડુંક અંદરથી એવું લાગે કે બીક લાગે એવું છે. પણ જવાની તો જોઈ જવું, કાંઈ છે નહીં અંદર, કાંઈ દેખાતું નથી. હજી તો આમ ઊંડી હોય એવું લાગે છે ઘણું, અને કાંઈ સામે છે. જો અહીંયા આવી રહી કાંઈ, પણ આમ તોય એમ થાય કે કેમ જવું, આમ થોડુંક બીક લાગે. અહીં શું દીપડા છે ને એના હિસાબે આમ થોડુંક આમ બીક જેવું લાગે કે ભાઈ અહીંયા નથી જવું. નહીં દીપડો બીપડો કાંઈ હશે તો, બાકી ભૂંડ બૂંડથી તો જો કે કાંઈ ન કરે. ભૂંડ તો હું ગોથું મારીને આપણને નીકળી જાય. વધારે બીક છે એ દીપડાની જ છે, બીજી શેની નથી. તો જોવો મિત્રો હવે હું તમને દેખાડું. ઘનઘોર જંગલમાં આવી ગયા છે અંદર. જો આ ખાલી આ તમે જો આ બધી જો આ અંદર આ ઝાડીઓ જેવી છે. તો મિત્રો આ વિડીયોનો ત્રીજો ભાગ જોવા માટે અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં બેલ આઇકનનું બટન દબી લેજો, એટલે જેથી કરીને જ્યારે અમે વિડીયો અપલોડ કરીએ એટલે સૌથી પહેલા વિડીયોની નોટિફિકેશન તમને પડે. અને સાથે સાથે અમારા વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા.